હેલો બધા મિત્રોને જય માતાજી। તો યુટ્યુબર બનવા માટે સક્સેસફુલી યુટ્યુબર બનવા માટે હું થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપવાનો છું। આ વિડીયો તમે પૂરેપૂરો જોજો। જો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ વિડીયોમાં આપણે ચાલુ કરતાં પહેલાં હું તમને થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે તમે કોઈ પણ વિડીયોનું કોન્ટેન્ટ નાખો છો યુટ્યુબમાં તો તમે ખુદનો કોન્ટેન્ટ નાખો યુટ્યુબમાં, જેના કારણે તમારે સારા એવો વ્યૂઝ આવી શકે। બીજાનો કોન્ટેન્ટ તમે નાખશો તો કોપીરાઇટ આવવાની સંભાવના રહેશે, કોપીરાઇટ સ્ટ્રાઇક આવવાની સંભાવના રહેશે। તો તમને હું એક સજેશન આપું છું કે તમે તમારો ખુદનો વિડીયો નાખો, ખુદનો વિડીયો બનાવો। કોઈ પણ જેમ કે શોર્ટ વિડીયોમાં બેઝિક છે, જેમ કે આપણે ગ્રીન સ્ક્રીન બનાવી, ગ્રીન સ્ક્રીન તમે બનાવો। ગ્રીન સ્ક્રીનમાં તમારે નો કોપીરાઇટ આવે, નો કોપીરાઇટ ક્લેમ આવે। તમે ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવો। ગ્રીન સ્ક્રીન વિડીયોમાં પણ તમે તમારો ખુદનો વોઇસ નાખો, ખુદનો વોઇસ અંદર ઉમેરો, જેના કારણે તમારે વિડીયો જો વાયરલ થાય તો તમારે વોચ ટાઈમ પણ વધી શકે છે અને સબસ્ક્રાઈબર પણ વધી શકે છે। તો હું તો એમ જ કહું છું કે તમે ગ્રીન સ્ક્રીન વિડીયો કદાચ બનાવો તો તમે તમારા ખુદના અવાજનો બનાવો, નાખી એનો મ્યુઝિક આવે છે એનો ના બનાવતા। તો બીજો મુદ્દો આપણો રહેવાનો છે કે તમે કોઈ પણ વિડીયો અપલોડ કરો છો, અપલોડ કરવામાં તમે જો લોંગ વિડીયો અપલોડ કરો છો તેની માટે પહેલાં થંબનેલ બનાવવી જરૂરી છે। જો તમને થંબનેલ બનાવતા નથી આવડતી તો આ વિડીયો તમે કોમેન્ટ કરો આ વિડીયોમાં કે તો હું તમને શીખવાડી દે થંબનેલ કઈ રીતે બનાવી। અને જો વિડીયોમાં તમને જો સારી એવી થંબનેલ બનાવતા આવડે છે તો એના હેશટેગ આવે છે। પહેલાં પ્રથમ તો તમને હેશટેગ નાખતા આવડવું જોઈએ, જેના કારણે વ્યૂઝ સારા એવા આવે। કેવો હેશટેગ નાખવા, કેવા હેશટેગ ન નાખવા। હેશટેગ માત્ર 4 થી 5 જ નાખવાના હોય છે, વધારે પણ નાખવાના નથી હોતા। જેમ કે તમે ટેગ નાખો, હેશટેગ નાખો, બધું ટોટલી ઓલો નાખી દો। પછી છેલ્લે વિડીયોને પબ્લિશ અને અનલિસ્ટેડ કરવાનું આવે છે, જેમાં તમારે પહેલાં અનલિસ્ટ રાખવાનો છે વિડીયોને, પછી તમારે બધું થઈ જાય પછી પબ્લિક કરવાનું છે। મારી એવી સલાહ છે। હા મિત્રો, જો તમને ગ્રીન સ્ક્રીન બનાવતા ના આવડતું તો વિડીયોમાં તમે કોમેન્ટ કરજો ગ્રીન સ્ક્રીન, એટલે હું તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન સાથે એક વિડીયો બનાવીને આપી દઈશ, જેના કારણે તમે ગ્રીન સ્ક્રીન કઈ રીતે વિડીયો બનાવો યુટ્યુબ માટે એ તમે શીખી જશો। અને જો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી બધા લોકોને।